સાંસદ મનસુખ વસાવાએ વન વિભાગને આડે હાથ લીધો છે। નર્મદાના નાલખોપી ગામે ખેડૂતોની બેઠકમાં મનસુખ વસાવાના આકરા વેણ જોવા મળ્યા। વર્ષોથી જંગલની જમીન ખેડતા આદિવાસીઓને રોકતા સાંસદ બગડ્યા। વન વિભાગના અધિકારીને આદિવાસીઓને ધમકાવવાનો કોઈ હક ન હોવાનું કહ્યું। વન વિભાગના અધિકારીઓને નાલખોપી વિસ્તારમાં ન જવા આદેશ અપાયો। 25 વર્ષથી જંગલની જમીન ખેડતા સ્થાનિકોને ન રોકવાની ચીમકી આપી છે। સમાજની વાતનું સમાજના લોકો નિરાકરણ લાવશે। વન વિભાગના અધિકારીએ આદિવાસીઓને જંગલમાં ખેડતા રોક્યા હતા અને જેને લઈને હવે આ વેણ તેમને કહ્યા છે। ફોરેસ્ટ વિભાગને પણ અહીંયાથી અપીલ કરું છું। મેં ફોરેસ્ટ વિભાગને પણ અપીલ કરું છું, કોઈ એક તરફી નિર્ણય નહીં લે, એક તરફી વાત નહીં સાંભળે અને આપણા લોકોને તમને ડરાવવાની ધમકાવવાની ફોરેસ્ટ લોકોને કહું છું કે ડરાવે ધમકાવીને અમારા લોકોની સાથેની લડાઈ અમે સમજીને અમે એનું સમાધાન લાવીશું। મારા આદિવાસીની જે વાત છે એનો અમે એ લાવીશું, પણ ફોરેસ્ટ દખલગીરી ના કરે। ફોરેસ્ટનો કોઈ અધિકાર નથી આદિવાસીને ડરવાનો ધમકાવવાનો। ફોરેસ્ટનો એક પણ કર્મચારી ત્યાં ખોટી રીતે હેરાન કરતા નહીં કરવા જાય, રૂઆબ જમાવા નહીં, ફોરેસ્ટ અધિકારી ત્યાં નહીં જાય। આટલા બધા આખા દુનિયામાં જંગલો, ગુજરાતમાં જંગલો ખતમ થઈ ગયા, ત્યાં કેમ ફોરેસ્ટ બોલતું નથી? અહીંયા જેમનો 25 વર્ષથી જેમનો અધિકાર છે એવા લોકોને ફોરેસ્ટના અધિકારી બીવડાવવા જાય છે। એના માટે હું કોઈ સંજોગો હું પણ નહીં ચલી લઉં।